એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે તડકા સાથે, અને ગરમી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે તો અત્યારે વાગવા આવ્યા છે 9, અને દૂધ નાસ્તો કરી લીધો છે. વાસણ ધોઈ લીધા, ધોઈને અહીંયા મૂક્યા છે. લૂછવાના બાકી છે અને કપડાં ધોવાના બાકી છે. તો અહીંયા કપડાં મૂક્યા છે, તો હજુ ધોવાના બાકી છે. તો મશીનમાં મેં નાખ્યો છે ગરમ રગ, તો રગ ધોવાય છે. હવે તો ઠંડી ઓછી થઈ ગઈ એટલે ઓઢવાના પણ ધોઈ નાખવા પડે, એટલે આજે મેં ગરમ એક રગ હતો એ ધોવા નાખ્યો છે. અને અહીંયા ચોળસો છે એ પણ ધોવાનો છે. તો ચલો, કપડાં પણ ધોવા છે અને રસોઈ પણ કરવી છે, તો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, રસોઈમાં શાક ભાખરી બનાવું છું. તો ભાખરીનો આટો બાંધ્યો છે મેં, ભાખરીનો આટો બાંધીને રાખ્યો છે. અને શાકમાં બનાવું છું પાલકની ભાજીનું શાક. તો પાલક આપણે ઉપર ઉગ્યો છે, તો મેં એકવાર તો કટિંગ કર્યો અને પાછો ઉગ્યો છે. તો ઉપર જઈ અને પાલક લઈ આવો અને ભાખરીનો આટો બાંધ્યો છે, તો ભાખરી કરી લઉં. તો અત્યારનું મેનુ છે ભાખરી અને શાક. તો ચલો, હવે ટામેટું પણ સમારવું છે પાલકમાં નાખવા, અને પાલકની ભાજી પણ ઉપરથી લાવવાની બાકી છે. તો ઉપર જઈ અને પહેલાં ભાજી લઈ આવો. હા તો ફ્રેન્ડ્સ, આટલી ભાજી લાવીશું. હવે સરસ 2-3 પાણીથી ધોઈ લઉં અને પછી એનું શાક બનાવીએ. હા તો ફ્રેન્ડ્સ, પાલકની ભાજી મેં 2-3 પાણીએ ધોઈ લીધી. તો ચલો હવે શાક બનાવી લઈએ પાલકની ભાજીનું. અહીંયા ટામેટાં પણ સમારીને રાખ્યા છે પાલકમાં નાખવા. તો ચલો, હવે કઢાઈ પણ મૂકી છે, તો આપણે પાલકની ભાજીનું શાક બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, શાક બની ગયું છે પાલકનું. તો મસ્ત એકદમ સરસ પાલક ચડી પણ ગઈ છે અને મસ્ત શાક બની ગયું છે પાલકની ભાજીનું. તો ચલો, હવે ગેસ પણ બંધ કરી દઈએ અને ઢાંકી દઈએ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ભાખરીના લુવા કરી લીધા છે. તો ચલો, હવે ભાખરી પણ કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, ભાખરી પણ બની ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. તો ચલો, હવે ભાખરી છે એ ડબ્બામાં ભરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા ધાબુ ભરાય છે. તો આજે મશીન આવી ગયું છે એટલે પાછો અવાજ ચાલુ થઈ જશે. અત્યારે એ બધું કામ ચાલે છે, એટલે હમણાં થોડી વારમાં મશીન ચાલુ થશે. તો અહીંયા મેં બહાર આ રગ અને ચોળસો બહાર નાખ્યો છે. હમણાં થોડી વાર તડકે નાખી રાખું ને મશીન ચાલુ થાય એટલે પછી બહારથી લઈ લઉં છું, કારણ કે બહાર તો પછી સિમેન્ટ બહુ ઉડે છે. એટલે તો કપડાં પણ ધોવાઈ ગયા છે.
તો કપડાં તો મેં અહીંયા મૂક્યા છે ટબમાં. ઉપર સુકવવા જવું છે કપડાં, પણ અહીંયા આ બે જે બહાર નાખ્યા છે ચોરસો અને રગ, તો મેં કીધું બધું સાથે જ લઈને જવું ઉપર. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે જમવામાં બનાવું છું ખીચડી. તો અહીંયા મેં ચોખા અને દાળ ધોયા છે. અહીંયા કુકરમાં તેલ પણ મૂક્યું છે. તો ચલો હવે ખીચડીનો વઘાર કરી લઈએ. હા તો ગાઈસ, ખીચડી બની ગઈ છે ગરમ ગરમ. તો મસ્ત ખીચડી બની ગઈ છે. હા તો ફ્રેન્ડ્સ, સવારની આટલી ભાખરી પડી છે અને શાક છે આ સવારનું પાલકનું. આમાં છે પાપડ. જમવાનું લઈ લીધું છે. તો ખીચડી, શાક અને ભાખરી. તો ચલો જમી લઈએ હવે. તો હજુ તો આ કામ બાકી છે. મેથીની ભાજી સાફ કરવાની છે. અહીંયા ટામેટાં ધોઈ અને મૂક્યા છે. તો ટામેટાં સરસ કોરા પાડી અને પછી ફ્રીજમાં મૂકી દઉં. અને કાચી કેરી લાવ્યા છીએ 2. તો એક કેરીની કટકી બનાવીશું અને એક કેરીનો બાફલો બનાવીશું, કાચી કેરીનો. હા તો ગાઈસ, જમવાનું જમી લીધું, વાસણ ધોયા, કિચનનું કામ પૂરું કર્યું અને વાસણ સુકાઈ ગયા હતા. તો હમણાં જ વાસણ ગોઠવ્યા અને ઉપર ગઈ હતી તો ઉપરથી કપડાં પણ લઈ આવી, તો કપડાં પણ વાળી લીધા. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. તો પ્લીઝ જલ્દી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.